નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 12મા ધોરણના આંકડાશાસ્ત્રમાં ત્રીજું ચેપ્ટર સુરેખ નિયત સંબંધનો અભ્યાસ કરી રહ્યા છીએ. ત્રીજા ચેપ્ટરની અંદર સ્વાધ્યાય 3માં છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે વિભાગ ડી ના દાખલાઓ ધ્યાનમાં લીધા હતા. હજુ પણ વિભાગ ડી ની અંદર એક 13મો દાખલો આપણે ધ્યાનમાં લઈએ. ત્યાર પછી વિભાગ ઈ ની અંદર આપેલા જે દાખલાઓ છે એનો અભ્યાસ કરશું. તો સૌથી પહેલા જુઓ વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી ની અંદર આપેલો દાખલા નંબર 13મા દાખલાની રકમમાં જુઓ બધા વિદ્યાર્થીઓ. 13મા દાખલામાં આપણને આપેલું છે એક દ્વિચલ માહિતી માટે નીચે મુજબના પરિણામો મળે છે. એમાં આપણને વિગત, ચલ x અને ચલ y ની કિંમતો આપેલી છે, કોષ્ટક સ્વરૂપે આપેલી કિંમતો છે. તો એ કોષ્ટકને આપણે સંકેતમાં રૂપાંતર કરવાનું હોય. કોષ્ટકને આપણે સમજીએ તો સૌથી પહેલા આપેલું છે અવલોકનોની સંખ્યા. અવલોકનોની સંખ્યા આપેલી છે 8. ત્યાર પછી મધ્યક આપેલો છે, x નો મધ્યક 100 અને y નો મધ્યક પણ 100. ત્યાર પછી મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો x માટે આપેલો છે 130 અને y માટે આપેલો છે 145. મધ્યકમાંથી લીધેલા વિચલનોના ગુણાકારનો સરવાળો આપેલો છે 115. આટલી માહિતી આપેલી છે કોષ્ટકમાં અને આપણી પાસે માંગેલું છે આ પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. નિયત સંબંધ રેખા મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, નિયત સંબંધ રેખા મેળવવા માટે આપણે x બાર, y બાર, b અને a ની જરૂરિયાત રહે છે. x બાર, y બાર, b અને a ની કિંમતો આપણી પાસે હોવી જોઈએ. તો પહેલા તો આ રકમને આપણે સંકેતમાં રૂપાંતર કરીએ તો અવલોકનોની સંખ્યા એટલે આપેલું છે આપણને n બરાબર 8 આપેલા કહેવાય. ત્યાર પછી x નો મધ્યક એટલે x બાર આપેલું છે 100. y નો મધ્યક એટલે y બાર આપેલું છે પણ 100. તો x બાર એ 100 આપેલા છે અને y બાર એ 100 આપેલા છે. હવે આ વિગતોને સમજવા માટે સમજો વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો. માની લો કે આ ચલ x ની કિંમતો આપેલી છે, ચલ y ની કિંમતો આપેલી છે. ચલ x ની કિંમતો અને ચલ y ની કિંમતો. પછી આપણે એક કોલમ બનાવીએ x x બાર. આ x x બાર અને y y બાર, આવા બે કોલમ બનાવીએ. x x બાર અને y y બાર. આ x ની કિંમતો જે છે એનો સરવાળો કરીને સિગ્મા x મેળવી લઈએ છીએ અને x બાર મેળવીએ છીએ. y ની કિંમતોનો સરવાળો કરીને આપણે y બાર મેળવીએ છીએ. તો x બાર એટલે x નો મધ્યક, y બાર એટલે y નો મધ્યક, બંને મધ્યક છે. તો x ની કિંમતોમાંથી x બાર ની કિંમત બાદ કરીએ છીએ એટલે x x બાર મળે. તો આને કહેવામાં આવે મધ્યકના આધારે લીધેલા વિચલનો. વિચલનો એટલે તફાવતો. મધ્યકના આધારે લીધેલા વિચલનો. અને આનો સરવાળો કરીએ તો એને શું કહેવાય? સિગ્મા x x બાર. આના સરવાળાને શું કહેવાય? સિગ્મા y y બાર. પણ જો કે આ તો બંને 0 જ હોય છે. હવે સિગ્મા x x બાર y y બાર આ કોલમને શું કહેવામાં આવશે? તો કે મધ્યકમાંથી લીધેલા વિચલનો. x ના મધ્યકમાંથી લીધેલા વિચલનો, y ના મધ્યકમાંથી લીધેલા વિચલનો. એટલે x x બાર એટલે x ના મધ્યકમાંથી લીધેલા વિચલનો અને y y બાર એટલે y ના મધ્યકમાંથી લીધેલા વિચલનો. પછી આપણે આ રીતે લખીએ x x બાર નો હોલ સ્ક્વેર અને એનો સરવાળો કરીએ તો સિગ્મા x x બાર નો હોલ સ્ક્વેર કહેવામાં આવશે. હવે આને શબ્દોમાં બોલવું હોય આપણે તો આ મધ્યકમાંથી લીધેલા વિચલનો, આ કોલમનું નામ છે મધ્યકમાંથી લીધેલા વિચલનો. તો આને બોલવામાં આવે મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો. તો સિગ્મા x x બાર નો હોલ સ્ક્વેર ને શબ્દોમાં શું બોલાય?
મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો. એવી જ રીતે y માઇનસ y બાર નો હોલ સ્ક્વેર કરીએ. y માઇનસ y બાર નો હોલ સ્ક્વેર એનો સરવાળો સિગ્મા y માઇનસ y બાર નો હોલ સ્ક્વેર. તો એને કહેવાય પણ મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો. તો મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો આ 130 જે આપેલા છે એ સિગ્મા, સરવાળો એટલે સિગ્મા x માઇનસ x બાર નો હોલ સ્ક્વેર છે. આ છે સિગ્મા y માઇનસ y બાર નો હોલ સ્ક્વેર છે. સિગ્મા x માઇનસ x બાર નો હોલ સ્ક્વેર 130, સિગ્મા y માઇનસ y બાર નો હોલ સ્ક્વેર 145. મધ્યકમાંથી લીધેલા વિચલનોના ગુણાકારનો આ બે કોલમનો ગુણાકાર કરી નાખીએ તો કયું કોલમ બને છે? x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર વાળું કોલમ, અને એના સરવાળાને શું કહીએ? સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર. તો આને શું કહેવાય? મધ્યકમાંથી લીધેલા વિચલનોના ગુણાકારનો સરવાળો. મધ્યકમાંથી લીધેલા વિચલનોના ગુણાકારનો સરવાળો. તો આ 115 જે છે એને કહેવાય સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર. તો શબ્દોમાં જે રકમ આપેલી હોય વિદ્યાર્થી મિત્રો, એ શબ્દોવાળી રકમને સંકેતમાં રૂપાંતર કરવાની થાય આપણે, તો આપણે આખી રકમને સંકેતમાં રૂપાંતર હવે કરી દીધી છે. તો હવે આપણે સરળતાથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવી શકશું. y ની x પરની નિયત સંબંધ રેખા રકમમાં આપેલી વિગતો કઈ છે? n બરાબર 8, x બાર અને y બાર બંને 100 અને 100 આપેલા છે. સિગ્મા x માઇનસ x બાર નો હોલ સ્ક્વેર, સિગ્મા y માઇનસ y બાર નો હોલ સ્ક્વેર, સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર આપેલા છે. તો આટલી કિંમતો રકમમાં શબ્દોમાં આપેલી હતી અને આપણે સંકેતમાં રૂપાંતર કરી દીધી. તો હવે તો x બાર અને y બાર આપેલા છે, b ની કિંમત શોધી લઈએ. તો b મેળવવા માટેનું મોટું સૂત્ર જે હતું એ જ ઉપયોગમાં લેવાનું થશે આપણે. b બરાબર સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર ના છેદમાં સિગ્મા x માઇનસ x બાર નો હોલ સ્ક્વેર. આ સૂત્રની મદદથી b ની કિંમત સરળતાથી આપણને મળી જાય છે. તો માત્ર સૂત્રમાં કિંમત મૂકવાની છે વિદ્યાર્થી મિત્રો. b બરાબર સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર 115 જે આપેલા છે તે 115 ના છેદમાં સિગ્મા x માઇનસ x બાર નો હોલ સ્ક્વેર, સિગ્મા x માઇનસ x બાર નો હોલ સ્ક્વેર આપેલા છે 130. તો 115 ભાગ્યા 130 તો આપણને મળે છે 0.88. 0.88 આ b ની કિંમત મળી ગઈ 0.88. તો હવે તો સરળતાથી આપણને a ની કિંમત મળી જાય. a બરાબર y બાર માઇનસ b ઇન્ટુ x બાર. a બરાબર y બાર માઇનસ b ઇન્ટુ x બાર. સૂત્રમાં કિંમત મૂકી દઈએ. a બરાબર y બાર ની કિંમત 100 માઇનસ b ની કિંમત 0.88 ગુણ્યા x બાર. તો x બાર ની કિંમત પણ આપેલી છે 100. તો 100 માઇનસ 0.88 ગુણ્યા 100 એટલે મળશે 88. 0.88 ગુણ્યા 100 એટલે આપણને મળશે 88. તો a બરાબર 100 માઇનસ 88 એટલે a ની કિંમત મળી જશે આપણને 12. તો a અને b ની કિંમત મળી જાય તો આપણને સરળતાથી નિયત સંબંધ રેખા મળી જશે. નિયત સંબંધ રેખા બરાબર મતલબ કે y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ x. તો y કેપ બરાબર a ની કિંમત 12 પ્લસ b ની કિંમત 0.88 ગુણ્યા x. x ની કોઈ કિંમત આપેલી નથી તો x ની કિંમત x જ રહેવા દેશું. તો આ થયું નિયત સંબંધ રેખા. તો આપણી પાસે દાખલાની રકમમાં પણ એ જ માંગેલું હતું.
આ પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો તો y ની x પરની નિયત સંબંધ રેખા સુધીનો દાખલો ગણવાનો થાય. તો અહીંયા વિભાગ ડી જે છે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3 નો વિભાગ ડી અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે સ્વાધ્યાય 3 માં જ વિભાગ ઈ તરફ આગળ વધીએ આપણે. તો વિભાગ ઈ ની અંદર પહેલો દાખલો અને બીજો દાખલો જે આપેલો છે એ અગાઉ આપણે જે ગણેલા છે એના જેવા મોટા દાખલાઓ છે, અને ત્યારે મેં તમને કીધું હતું કે એક સરખા દાખલાઓ તમારે હોમવર્કમાં કરી લેવાના છે. તો એ પહેલો દાખલો અને બીજો દાખલો જે છે એ મોટા દાખલાઓ છે, અને અગાઉ આપણે ગણેલા એ જ પ્રકારના દાખલાઓ છે, સરળતાથી થઈ શકશે. આપણે ત્રીજા દાખલાથી ધ્યાનમાં લેવાનું છે. વિભાગ ઈ ની અંદર ત્રીજો, ચોથો અને પાંચમો દાખલો ગણીએ એટલે વિભાગ ઈ પણ પૂર્ણ થઈ જશે. તો વિભાગ ઈ ની અંદર ત્રીજા દાખલાની રકમમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, વિભાગ ઈ માં દાખલા નંબર 3 થી આપણને આપેલું છે. તો ત્રીજા દાખલાની રકમ છે આપણી પાસે ઓનલાઈન શોપિંગની સગવડ આપતી એક કંપનીના છેલ્લા વર્ષના માસિક જાહેરાત ખર્ચ અને વેચાણની વિગત પરથી નીચે મુજબની માહિતી મળે છે. બે ચલ આપેલા છે આપણને. કયા બે ચલ? એક જાહેરાત ખર્ચ અને એક આપેલું છે વેચાણ. તો જાહેરાત ખર્ચને આપણે કહી દેશું ચલ x અને વેચાણને કહી દેશું ચલ y. એમાં આપેલું છે મધ્યક આપેલો છે 10 અને 90. x નો મધ્યક તો x બાર બરાબર 10 કહેવાય, y નો મધ્યક તો y બાર બરાબર 90 આપેલું કહેવાય. x બાર બરાબર 10, y બાર બરાબર 90. ત્યાર પછી છે પ્રમાણિત વિચલન. x નું પ્રમાણિત વિચલન એટલે sx આપેલું કહેવાય 3, y નું પ્રમાણિત વિચલન એટલે sy બરાબર આપેલા છે 12. sx બરાબર 3, sy બરાબર 12 અને r સહસંબંધાંક આપેલો છે. r બરાબર 0.8 છે. એમાં માંગેલું છે આપણી પાસે આ પરથી વેચાણની એટલે y ની, જાહેરાત ખર્ચ પરની એટલે x પરની, y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. એમાંય y ની x પરની નિયત સંબંધ રેખા જ મેળવવાની છે. તો આપેલી કિંમતોમાં નિયત સંબંધ રેખા મેળવવા માટે a અને b ની જરૂર પડે આપણે. તો x બાર અને y બાર તો રકમમાં આપેલા છે આપણને. તો સૌથી પહેલા આપણે શું મેળવવું પડશે? b. b ની કિંમત મેળવવા માટે જોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણને જે કિંમતો આપેલી છે એ કિંમતોને આધારે b મેળવવા માટેનું કયું સૂત્ર અનુકૂળ આવશે? તો b મેળવવા માટેના ટૂંકા સૂત્રમાંથી r વાળું જે ટૂંકું સૂત્ર હતું એ આપણે ઉપયોગમાં લઈ શકીએ. b બરાબર r sy ના છેદમાં sx. તો આ સૂત્રમાં મૂકવાની બધી કિંમતો છે આપણી પાસે, તો સરળતાથી b ની કિંમત આપણને મળી જશે. તો b બરાબર r ની કિંમત છે 0.8 એને ગુણ્યા sy ની કિંમત છે 12 ના છેદમાં sx. તો sx ની કિંમત છે 3. તો 0.8 ગુણ્યા 12 ભાગ્યા 3 એટલે કે 4. તો 0.8 ગુણ્યા 4 એટલે 3.2 આપણને મળશે. b ની કિંમત કેટલી મળી જશે? 3.2. b ની કિંમત મળી જાય વિદ્યાર્થી મિત્રો એટલે આપણે સરળતાથી a ની કિંમત શોધી શકીએ. તો a ની કિંમત મેળવવા માટે આપણને x બાર અને y બાર બંને કિંમતો આપેલી છે. આપણને x બાર એ આપેલા છે, y બાર એ આપેલા છે અને b ની કિંમત આપણને મળી ગઈ છે. તો a બરાબર y બાર માઈનસ b ઇન્ટુ x બાર. y બાર ની કિંમત આપેલી છે આપણને 90 માઈનસ b ની કિંમત છે 3.2 એને ગુણ્યા x બાર ની કિંમત છે 10. તો 90 માઈનસ 3.2 ગુણ્યા 10 એટલે કે 32. તો a બરાબર 90 માઈનસ 32 એટલે 58 મળશે આપણને. 90 માઈનસ 32 એટલે a બરાબર 58.
તો a અને b બંને કિંમતો હોય એટલે આપણને સરળતાથી શું મળી જાય? નિયત સંબંધ રેખા. નિયત સંબંધ રેખા. નિયત સંબંધ રેખાનું સૂત્ર કયું મૂકશું વિદ્યાર્થી મિત્રો? y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ x. y કેપ બરાબર a ની કિંમત 58 પ્લસ b ની કિંમત 3.2 ગુણ્યા x ની કિંમત x જ રહેવા દેશું. દાખલામાં x ની કિંમત આપેલી નથી. તો આ થયું નિયત સંબંધ રેખા વિભાગ ઈ માં દાખલા નંબર 3. ત્યાર પછી હવે જોઈએ વિભાગ ઈ માં દાખલા નંબર 4. તો ચોથા દાખલાની રકમમાં આપણને આપેલું છે વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે ચોથા દાખલાની રકમમાં જુઓ, સામાન્ય રીતે ઓછો વરસાદ પડતો હોય તેવા એક વિસ્તારમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન પડેલ સરેરાશ વરસાદ અને કોઈ પાકની પ્રતિ એકર ઉપજની વિગત પરથી નીચેના પરિણામો મળે છે. વરસાદ અને પાકની ઉપજ આવા બે ચલ આપેલા છે આપણને. તો વરસાદને કહી દઈશું આપણે ચલ x અને ઉપજને કહી દઈએ ચલ y. તો વરસાદ એટલે x અને ઉપજ એટલે ચલ y ની કિંમત. તો એમાં આપણને આપેલા છે મધ્યક. મધ્યક આપેલા છે 18 અને 970. મધ્યક એટલે x બાર બરાબર 18, y બાર બરાબર 970. ત્યાર પછી આપેલું છે પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન x નું પ્રમાણિત વિચલન એટલે sx આપેલું કહેવાય, y નું પ્રમાણિત વિચલન એટલે sy આપેલું કહેવાય. તો sx બરાબર 2 આપેલા છે, sy બરાબર 38 આપેલા છે અને સહસંબંધાંક એટલે r બરાબર 0.6 આપેલા છે. અને નિયત સંબંધ રેખા મળી ગયા પછી x ની કિંમત 20 આપેલી છે. જો રકમમાં આગળ કીધું છે આ પરથી જો સરેરાશ વરસાદ 20 સેન્ટીમીટર હોય, વરસાદ 20 સેન્ટીમીટર, વરસાદ એટલે x છે, તો x બરાબર 20 સેન્ટીમીટર હોય તો પાકની ઉપજ વિશે અનુમાન કરો એટલે કે y વિશે અનુમાન કરો. x બરાબર 20 મૂકવાના થશે. અહીંયા સુધી દાખલો ગણવાનો થાય પછી x ની કિંમત મૂકવાની થશે આપણે 20. તો x બાર આપેલા છે, y બાર આપેલા છે. સૌથી પહેલા મેળવી લઈએ b ની કિંમત. તો b બરાબર અહીંયા જે દાખલો ગણેલો છે એ જ પ્રમાણે સૂત્ર મૂકશું આપણે. b બરાબર r ઇન્ટુ, કારણ કે સહસંબંધાંક આપેલો છે, r ઇન્ટુ sy ના છેદમાં sx. તો r ની કિંમત આપેલી છે 0.6 એને ગુણ્યા sy ની કિંમત છે 38 ના છેદમાં sx. તો sx ની કિંમત છે 2. તો 0.6 ગુણ્યા 38 ભાગ્યા 2 એટલે કે 19. તો b બરાબર 0.6 ગુણ્યા 19 એટલે આપણને મળશે 11.4. 11.4 આ થયું b ની કિંમત. b ની કિંમત મળી જાય એટલે વિદ્યાર્થી મિત્રો સરળતાથી આપણને a ની કિંમત પણ મળી જાય. તો a બરાબર y બાર માઈનસ b ઇન્ટુ x બાર. તો y બાર ની કિંમત આપેલી છે આપણને 970 માઈનસ b ની કિંમત મળે છે 11.4 એને ગુણ્યા x બાર ની કિંમત આપેલી છે 18. તો 970 માઈનસ 11.4 ગુણ્યા 18, 11.4 ગુણ્યા 18 કરીએ એટલે મળશે વિદ્યાર્થી મિત્રો 205.2. તેમ છતાં ચેક કરજો ખાસ, 205.2 મળે છે. તો 970 માઈનસ 205.2 એટલે 764.8 મળશે. a બરાબર 764.8. તો a અને b ની કિંમત મળી જાય એટલે સરળતાથી આપણને નિયત સંબંધ રેખા પણ મળી શકે. નિયત સંબંધ રેખા, નિયત સંબંધ રેખા y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ x.
y કેપ બરાબર a ની કિંમત 764.8 પ્લસ b ની કિંમત 11.4 એને ગુણ્યા x આ થયું નિયત સંબંધ રેખા અને આપણી પાસે x બરાબર 20 આપેલા છે તો x ની જગ્યાએ 20 મૂકી દઈએ તો x બરાબર 20 લેતા x બરાબર 20 લેતા તો y કેપ બરાબર 764.8 પ્લસ 11.4 ગુણ્યા 20 તો 764.8 પ્લસ 11.4 ગુણ્યા 20 11.4 ગુણ્યા 20 કરીએ એટલે 228 અને બંનેનો સરવાળો કરી દઈએ તો y કેપ બરાબર 764.8 પ્લસ 228 એટલે 992.8 કિલોગ્રામ 992.8 અને ઉપજ જે છે એ કિલોગ્રામમાં આપેલી છે તો ઉપજનું અનુમાન થયું 992.8 કિલોગ્રામ તો વિભાગ ઈ નો ચોથો દાખલો આ રીતે આપણે ધ્યાનમાં લેવાનો હતો અને વિભાગ ઈ ની અંદર વિદ્યાર્થી મિત્રો છેલ્લો દાખલો પાંચમો દાખલો ધ્યાનમાં લઈએ તો પાંચમા દાખલાની રકમમાં આપણને આપેલું છે એક મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ છેલ્લા 7 વર્ષમાં શેર બજારમાં કરેલ રોકાણ અને તેના તે રોકાણના 6 માસ બાદ તેની બજાર કિંમતની વિગતો નીચે પ્રમાણે છે રોકાણ આપેલું છે અને 6 મહિના પછી એ રોકાણની બજાર કિંમત આપેલી છે તો રોકાણને કહી દઈએ આપણે ચલ x અને બજાર કિંમતને કહી દઈએ ચલ y તો એમાં આપેલું છે આપણને મધ્યક 40 અને 50 તો 40 ને કહી દઈએ x બાર 50 છે એટલે y બાર x નો મધ્યક y નો મધ્યક x બાર 40 y બાર 50 ત્યાર પછી છે વિચરણ આ બંને દાખલામાં હતું પ્રમાણિત વિચલન એટલે sx અને sy આપેલું હતું અહીંયા છે વિચરણ તો sx અને sy સાચું પણ બંનેના સ્ક્વેર પ્રમાણિત વિચલન હોય તો sx અને sy કહેવાય પણ વિચરણ હોય તો sx નો સ્ક્વેર કહેવામાં આવશે sx નો સ્ક્વેર બરાબર 100 અને sy નો સ્ક્વેર બરાબર 256 sx સ્ક્વેર 100 અને sy નો સ્ક્વેર 256 અને ત્યાર પછી આપેલું છે સહવિચરણ તો સહવિચરણ એટલે થશે વિદ્યાર્થી મિત્રો કોવેરિયન્સ ઓફ xy COVXY કોવેરિયન્સ ઓફ xy બરાબર 80 આપેલા કહેવાય અને આગળ કીધું છે આ માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો એટલે y ઓન x મેળવવાનું છે અને કોઈ વર્ષમાં શેર બજારમાં 45 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવે 45 લાખ રૂપિયાનું રોકાણ એટલે x બરાબર 45 આપેલા કહેવાય આ રોકાણ એ લાખ રૂપિયામાં જ આપેલું છે તો પાછળ શૂન્ય કરવાની કઈ જરૂર છે નહીં રકમમાં જે 45 આપેલા છે એ જ લેવાના થશે આપણે કારણ કે આ કિંમતો લાખ રૂપિયામાં આપેલી છે અને x જે નીચે આપેલું છે પણ લાખ રૂપિયામાં તો x બરાબર 45 હોય તો 6 માસ બાદ તેની બજાર કિંમતનું અનુમાન કરો એટલે કે y નું અનુમાન કરો અત્યારે જે ગણેલો છે એની જેમ જ x બરાબર 45 મૂકશું આપણે છેલ્લે x બરાબર 45 લેતા તો વિદ્યાર્થી મિત્રો x બાર આપેલો છે y બાર આપેલો છે હવે સૌથી પહેલા આપણે b મેળવવાનો થશે તો b મેળવવા માટે રકમમાં જુઓ વિદ્યાર્થી મિત્રો કયું સૂત્ર અનુકૂળ આવશે તો કે b મેળવવા માટે ટૂંકું સૂત્ર કોવેરિયન્સ ઓફ xy કારણ કે આમાં સહવિચરણ કોવેરિયન્સ ઓફ xy 80 આપેલા છે તો કોવેરિયન્સ ઓફ xy વાળું સૂત્ર ઉપયોગમાં લેવાનું થશે આપણે તો b બરાબર કોવેરિયન્સ ઓફ xy ના છેદમાં sx નો સ્ક્વેર થશે કોવેરિયન્સ ઓફ xy ના છેદમાં sx નો સ્ક્વેર આ સૂત્રનો ઉપયોગ કરીને b ની કિંમત સરળતાથી આપણને મળી જશે તો કોવેરિયન્સ ઓફ xy આપેલું છે આપણને 80 ના છેદમાં sx નો સ્ક્વેર આપેલો છે આપણને 100 તો b ની કિંમત મળી જશે 80/100 એટલે 0.8 મળશે આપણને b ની કિંમત મળી જાય વિદ્યાર્થી મિત્રો એટલે સરળતાથી આપણને a ની કિંમત મળી શકશે a બરાબર y બાર માઈનસ b ઇન્ટુ x બાર તો a બરાબર y બાર ની કિંમત છે 50 માઈનસ b ની કિંમત છે 0.8
એને ગુણ્યા x બાર, તો x બાર ની કિંમત છે 40, તો 50 માઈનસ 0.8 ગુણ્યા 40 એટલે થશે 32, તો a બરાબર 50 માઈનસ 32 એટલે a ની કિંમત મળી જશે આપણને 18, તો a ની કિંમત 18 અને b ની કિંમત 0.8. તો હવે આપણને સરળતાથી શું મળી જાય વિદ્યાર્થી મિત્રો? નિયત સંબંધ રેખા. નિયત સંબંધ રેખા, નિયત સંબંધ રેખાનું સૂત્ર મૂકીએ આપણે વિદ્યાર્થી મિત્રો. નિયત સંબંધ રેખા y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ x. y કેપ બરાબર a ની કિંમત 18 પ્લસ b ની કિંમત 0.8 એને ગુણ્યા x. તો આપણો પહેલો આન્સર મળી ગયો. નિયત સંબંધ રેખા શોધો, તો નિયત સંબંધ રેખા થશે 18 પ્લસ 0.8 x. અને હવે આપણે x બરાબર 45 મૂકી દઈએ. x બરાબર 45 લેતા x ની જગ્યાએ 45 મૂકીએ તો y કેપ બરાબર 18 પ્લસ 0.8 ગુણ્યા x ની જગ્યાએ 45, તો y કેપ બરાબર 18 પ્લસ 0.8 ગુણ્યા 45 એટલે મળશે 36, તો 18 પ્લસ 36 એટલે મળશે આપણને 54, અને બજાર કિંમત જે છે એ લાખ રૂપિયામાં આપેલી છે, તો 54 લાખ રૂપિયા. તો x ની કિંમત 45 હોય, x ની કિંમત 45 હોય ત્યારે y ની કિંમતનું અનુમાન કેટલું થશે? 54 લાખ રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 3 ની અંદર આપણે વિભાગ ડી પૂર્ણ કરેલો છે અને વિભાગ ઈ પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતા વિડિયો લેક્ચરની અંદર નવા દાખલાઓની સાથે, નવા મુદ્દાઓની સાથે ફરીથી મળીએ. ત્યાં સુધીમાં આ ટૂંકા દાખલાઓ જે 2 માર્ક્સ અને 3 માર્ક્સમાં આ ચેપ્ટરમાંથી પૂછવામાં આવે છે એ દાખલાઓ, એના સૂત્ર ખાસ સમજી લેજો, તમારી ફેરબુકમાં નોંધી લેજો. આવતા વિડિયો લેક્ચરની અંદર નવા મુદ્દાઓની સાથે ફરીથી મળશું.